રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરાયું છે, તો કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને 30મી જુલાઈ સુધી દરિયો ના ખેડવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે, ત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। रीजन में स्पेशली आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल अनेक मतलब इक्का दुक्का स्थानों में दिया गया है। इसमें 27 जुलाई और 28 जुलाई को हम हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में दिया गया है और 29 जुलाई को गुजरात रीजन में आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आज के लिए जो हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, अरावली, अहमदाबाद और महीसागर के लिए दिया गया है। इसमें रेड वार्निंग के साथ ये हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में वार्निंग